श्री वल्लभाधीश की जय। अष्ट सखा प्यारे की जय। પ્રસંગ છે કુંભનદાસજી નિત્યલીલાના અર્જુન સખા અને વિશાખા સખી છે. જમનાવતા ગામમાં રહે છે અને જ્યારે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજજીમાંથી પ્રગટ કર્યા છે અને શ્રી વલ્લભ દૈવી જીવોને શરણે લઈ રહ્યા છે તે સમયે કુંભનદાસજી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા, દંડવત કર્યા અને શ્રી આચાર્યજીએ પૂછ્યું, કુંભનદાસ આए? કુંભનદાસે દંડવત કરી વિનતી કરી, महाराज बहुत दिन ते भटकत હતો, સો અબ કૃપા કરો. આપે કહ્યું, સ્ત્રી પુરુષ નાહીને આવો અને સંકર્ષણ કુંડમાં સ્નાન કરી શ્રી આચાર્યજી પાસે આવ્યા અને ત્યાર પછી કુંભનદાસજીને મંગલા સમયના કીર્તન કરવાની સેવા આપી છે શ્રી આચાર્યજીએ. અને સૌથી પહેલું પદ જે ગાન કર્યું તેમાં બહુ સુંદર ભાવ રહેલા છે. ખંડિતાનું પદ છે, નિકુંજ લીલાનું પદ આપે શ્રી વલ્લભની કૃપાથી ગાન કર્યું. સાચે બોલતી હારે સાંજ કે સાચે બોલતી હારે રજની આનત જગનંદ નંદન આए નિપટ સવા રે સાચે બોલતી હારે આતુર ભય નીલપટ ઓઢે પિયરે વસન વિસા રે કુંભનદાસ પ્રભુ ગોવર્ધન ધર ભલે વચન પ્રતિપા રે સાંજ કે સાચે બોલ તિહારે. આ કીર્તન સુની શ્રી આચાર્યજી કહે, કુંભનદાસ નિકુંજ લીલા સંબંધી રસનો અનુભવ થયો. કુંભનદાસે દંડવત કરીને કહ્યું, મહારાજ આપની કૃપાથી. श्री आचार्य जी कहे, तिहारे बड़े भाग्य है, प्रथम प्रभु तुमको प्रमेय बल को अनुभव बताए, सो सदा हरि रस में मग्न रहोगे. वो सुंदर अर्थ छे आमा आ पदनो કે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી નિકુંજમાં પોઢ્યા છે અને લલિતાજીએ આજે સૂજની બિછાવી છે, એટલે કે સફેદ ચાદર છે તેની ભીતરથી નીચે પાથરેલી કમળ દેખાઈ રહ્યા છે અને અત્યારે શ્રી ઠાકોરજી સ્વામીજીને અતિ સુખ થઈ રહ્યું છે. પ્યારીજુ કહે છે, પ્રભુ આપ જુઓ કેટલા સુંદર કમળ આમાંથી દેખાઈ રહ્યા છે. અને પ્રભુ કહે છે કે મને તો આપના શ્રીઅંગના કમળ વધારે પ્યારા લાગે છે. આપના નેત્ર કમલ, હૃદય કમળ, હસ્ત કમલ, ચરણ કમલ અને આ કમળનું પાન કરતો મધુ તો અહીંયાથી જતો રહ્યો. અને જેવું આવું આપણે કહ્યું, શ્રી સ્વામીજીને પ્રત્યક્ષ વિરહ થયો. ઠાકોરજી તો સામે જ બિરાજે છે, તો પણ સ્વામીજી ને વિરહ થયો કે પ્રભુ ક્યાં જતા રહ્યા. અને તે સમયે આપે આ એવી અવસ્થા થઈ ગઈ અને એટલા બધા સ્મર્શમ જલ બિંદુ આપને પ્રગટ થયા. ઠાકોરજીએ પોતાના પિતાંબરથી સ્વામીજીને તે પહોંચી દીધા અને આખી રાત આપને આ વિરહ થયો છે. અને પછી આપે ગાન કર્યું, સાંજ કે સાચે બોલ તિહારે. પ્રભુ આપે તો કહ્યું હતું સાંજે કે આપ અહીંયા જ નિકુંજમાં પોઢશો,
રજની અનત જગે નંદનંદન આએ નિપટ સવારે. અત્યારે તો સવાર થઈ ગઈ, પ્રભુ આપ ક્યાંથી પધાર્યા છો? અને જ્યારે પધાર્યા આતુર ભય નીલપટ ઓઢે, તો આપે તો પિતાંબર નથી ધારણ કર્યું, નીલપટ ધારણ કર્યું છે. કારણ કે જ્યારે સ્વામીજીને સ્મર્શમ જલ બિંદુ પોછી દીધા પછી સ્વામીજીનું વસ્ત્ર આપે ધરી લીધું હતું. અને કુંભન દાસ પ્રભુ ગોવર્ધનધર, પ્રભુ કહે છે હું અહીંયા જ છું, આખી રાત આપને વિરહ થયો છે, હું આપની પાસેથી એક ક્ષણ પણ અન્ય પધાર્યો નથી. અને જ્યારે આવું પ્રભુએ કહ્યું ત્યારે કહે છે ગોવર્ધનધર ભલે વચન પ્રતિપારે. પ્રભુ આપ તો જે આપે વચન કહ્યું તે પ્રમાણે પાલન પણ કર્યું છે. તો સ્વામીજીના ભાવનું ગાન કરેલું આ પદ છે અને અનુભવ કર્યો છે કુંભનદાસજીએ. અને સૌથી પ્રથમ જ આ કીર્તનનું ગાન આપે નિકુંજ લીલા સંબંધી રસનો અનુભવ કર્યો છે. અને પછી આપે કેવલ યુગલ સ્વરૂપ સંબંધી જ કીર્તન ગાન કર્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય, કુંભનદાસજી પ્યારે કી જય.